બેન, આ પ્રવચન સારની છે ને 218મી ગાથામાં ઓલું ટ્રાન્સલેશનમાં ખબર નહોતી પડતી કે આ શું છે, તો એ જરા વાંચીએ. 18 આવી ગયા. હા, 218 ગાથા આવી ગયા. એટલે હજી તો ખાલી ટીકા ને ભાવાર્થ કરું છું ને ઓલા પંડિતજીનું. અચ્છા, એટલે આખું સળંગ આવી ગયું ને. હા, એટલે પહેલા તો આટલા 92 તો કરી લીધી, પછી ચરણાનું આપણે જ્ઞેય અધિકાર ને આ બધી કરી, હવે ચારિત્ર અધિકાર એટલે ચરણાનું યોગ ચુલિકાની કરું. મૂળ કરો છો ને? મૂળમાં પછી ગુરુદેવનું પ્રવચન, પછી હવે આ પૂરું થાય એટલે પછી ગુરુદેવના પ્રવચન. એને 99 સુધી કર્યા છે મેં. 92 થી 93 થી ચાલુ થાય છે ને, તો 93 to 99 એટલા પૂરા કર્યા છે. પછી આ વચ્ચે આવ્યું એટલે એ ઓલું રહી ગયા ને હવે એક સાઈડમાં, હવે આ ચાલુ કર્યું. આ કેમ પેલા બધું? કારણ કે હવે ઓલા પંડિતજીને તો આ એની તબિયત બહુ ખરાબ છે એમ કયા કરે છે, 2 વર્ષથી તો સાંભળું છું. એટલે કે હવે આને પૂરું કરો ને આને છપાવી દેવું છે. એવું કરું? ખાલી આ મૂળ ગાથા ટીકા ને ભાવાર્થ. એવું તો ઇંગ્લિશ એક બાર પડી ગઈ છે. આ છે ને મારી પાસે છે. તો પછી ઓલરેડી બે છે, બીજી છે એ તો આ એક મારી પાસે છે ને, બીજી બી એક છે એ બી મારી પાસે આવી હતી. એ તો બહુ પહેલાની હતી. એ ઓલા આપણે સુમનભાઈ નહીં, તમારા રાજકોટ વાળા, એમને પાસે કઈ કોઈ કીધું તું કે છે ને પછી ગોતતા ને પછી ત્યાંથી કઈ કરીને પછી મંગાવી હતી. એ 2 મારી પાસે છે. એટલે 2 તો ખબર છે, બીજી હશે એ કોને ખબર. તો પછી હું આ ત્રીજી આ બાર પડશે, કોને ખબર શું કરે છે. મેં કીધું ભાઈ મને આમાં આ તો શું છે કે જે આમાં લખે છે ને, પછી જે પાછા અમે પ્રિન્ટ કરીએ ને તો એમાં મૂળ ગાથા ટીકા ને ભાવાર્થ ઓલું પંડિતજીનું લખેલું જ મૂકવું પડશે. અચ્છા, એટલે ઈ કરેક્શન આટલું કરું છું કે આપણે પાછી બુકમાં તો મૂકવાનું જ છે. એક અલગ એક બાર પડશે ને એક આ બુકમાં. હા, બુક તો કારણ કે એને એમ છે કે હું મરી જઈશ ત્યાં સુધી આ બુક તો પૂરી નહીં થાય, એટલે આ પૂરું કરી નાખે. આ પૂરું કરી નાખે. તો 218 ગાથા છે કે હવે સર્વથા અંતરંગ છેદ નિષેધ્ય ત્યાજ્ય છે એમ ઉપદેશ છે. મુનિ યત્નહીન આચારવંત છ કાયનો હિંસક કયો, જલ કમલવત નિર્લેપ ભાખ્યો નિત્ય યત્ન સહિત જો. અપ્રયત આચરણ વાળો શ્રમણ, છયે કાય સંબંધી, વધનો કરનાર માનવામાં કહેવામાં આવ્યો છે. જો સદા પ્રયતપણે આચરણ કરે તો જળમાં કમળની માફક નિર્લેપ કહેવામાં આવ્યો છે. અપ્રયત ને પ્રયત એટલે શું? અપ્રયત આચરણ વાળો શ્રમણ, છયે કાય સંબંધી, વધનો કરનાર માનવામાં કહેવામાં આવ્યો છે. જો સદા પ્રયતપણે આચરણ કરે તો જળમાં કમળની માફક નિર્લેપ કહેવામાં આવ્યો છે. આ અન્વયાર્થ છે. અર્થ નહીં થતો. આગળ વાંચું ટીકા. અશુદ્ધ ઉપયોગ વિના જે હોતો નથી એવા અપ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો જાણવામાં આવતો અશુદ્ધ ઉપયોગનો સદભાવ હિંસક જ છે. કારણ કે 6 કાયના પ્રાણોના વ્યાપરોપના આશ્રયે થતા બંધની પ્રસિદ્ધિ છે. 6 કાયનો એને છે ને ઈચ્છાપૂર્વક એને ઓલો નથી હોતો. ઈ આગળ આવ્યું, આગલી ગાથામાં એમ આવ્યું કે મુનિને એમ કે
ઘાત થઈ બી જાય તો પણ એને બંધ નથી, કારણ કે એને એમાં સાવધાન છે. હા, એ પ્રમાદ નથી, અપ્રમાદી છે એમ. પ્રમાદી છે એટલે પોતાના સ્વરૂપમાં લીન છે ને, એને થઈ જાય તો એટલે કોઈ છે ને કોઈને મારી ન શકે અને કોઈ કોઈને જીવાડી ન શકે, પણ પોતે જ્યાં સુધી પોતાના સ્વરૂપની અહિંસા નથી કરતો ત્યાં સુધી બધા જીવોની એને હિંસાનો દોષ લાગે છે. બરોબર? એટલે પોતે પ્રમાદમાં છે તો બધા તમે હિંસા ન કરો તમને પાપ લાગે જ છે હિંસાનું. બરોબર? એવી વાત છે. મુનિરાજ ને આવું નથી, અપ્રમત્ય હોય છે એટલે આના ઉપર ગુરુદેવ નું પ્રવચન જોઈએ, ઓલા પ્રવચન સુધામાં, હા, એમાં ચોખવટ કરીએ છીએ. હા, કારણ કે પાછા શબ્દ છે ને આ આયાતન માત્ર ભૂત એટલે પર પ્રાણ વ્યપરોપ રૂપ બહિરંગ છે. એટલે પર પ્રાણ ને ઘાત થાય એની વાત છે. ગુરુદેવના પ્રવચન એકવાર જોઈ લો પછી એમાં જોઈ લે ને તમને મળશે. અત્યારે ઓલામાં કાઢો, તમારો ટેબ્લેટમાં કાઢો છો. આ 9મા ભાગ્યમાં જશે, પાછળના જોલામાં હશે ને. ટેબ્લેટમાં કાઢો છો. ગાથા જોઈ, ઇન્ડેક્સમાં ગાથા જોઈ. 217 ગાથા 18 પેજ નંબર 240. શબ્દ અઘર હોય પણ ગુરુદેવ નું પ્રવચન વાંચો ને એટલે સહેલું લાગશે. 240. હા, प्रवचन सार चरणानुयोग सूचक चुलिका 218 गाथा। सबेरे के अधिकार से यह अधिकार सूक्ष्म भी है और स्थूल भी है, दोनों बात है, अलग प्रकार का है, इसलिए थोड़ा सूक्ष्म है। क्या कहते हैं देखो, अब सर्वथा अंतरंग छेद निषेध्य त्याज्य है, शीर्षक है ना। अब सर्वथा अंतरंग छेद निषेध्य त्याज्य है ऐसा उपदेश करते हैं, उसका स्पष्टीकरण नीचे आएगा। उसका हरि गीत है। अब उसकी टीका है ना, जो शुद्ध अशुद्ध उपयोग के बिना नहीं होता, ऐसे अप्रयत आचार के द्वारा प्रसिद्ध ज्ञात होने वाला अशुद्ध उपयोग का सद्भाव हिंसक ही है। अब उसका अर्थ, वह तो शब्द हुआ, क्या कहते हैं देखो,
भगवान आत्मा आनंद स्वरूप आत्मा है। इस आनंद स्वरूप का शुभ अशुभ विकल्प नाम राग से भिन्न होकर अपना आनंद का अनुभव करना, शक्ति रूप जो आनंद है उसको व्यक्त नाम प्रकट कर आनंद का अनुभव होना, उसका नाम आत्मज्ञान, आत्मदर्शन, संकित और धर्म की पहली शुरुआत कहने में आता है। कहो, समझ में आया? चने का दृष्टांत हमेशा देते हैं ना, चना होता है ना, चना चना कहते हैं ना, चना जब सेकते हैं तो अंदर में जो मिठास है वो बाहर आती है, सेके बिना कच्चे है तो स्वाद है और स्वाद फीका है और बोने से उगता है, परंतु उसे यदि सेका जाए, सेकना कहते हैं ना, भूंजने में आवे तो उस कच्चेपन का नाश होता है, फीकेपन का नाश होता है, बोने में आए तो उगता नहीं। समझ में आया? और स्वाद जो अंदर था वह बाहर आया, प्रकट हुआ। फोलवा जिसको कहते हैं, डालियां ने એટલે ભાવ પછી નહીં થાય તમને. જેમ લીલો ચણો હોય એ ઉગે તો કે શેકેલો ચણો ઉગે નહીં, એમ આમાં પછી ભાવ ન થાય તમારે અને આનંદની પ્રાપ્તિ થઈ એટલે મીઠો લાગે છે ઓલો શેકેલો, એમ આમાં આનંદની પ્રાપ્તિ એટલે એના પરથી ખબર પડે કે તમે મોક્ષ માર્ગમાં છો. આ શરૂઆતથી વાત કરે છે ને પછી મુનિરાજની વાત આવશે. डालियां फोलवा कहते हैं, क्या कहते हैं? मिठास आती है, वो मिठास आई कहाँ से? अग्नि से आई, अग्नि से आवे तो कोयला कंकड़ सेकने से आनी चाहिए, प्राप्ति की प्राप्ति है उसमें से प्राप्त होता है, तो जो मिठास अंदर पड़ी है वह बाहर आती है। ऐसे भगवान आत्मा अतीन्द्रिय કુવામાં હોય હવેડામાં આવે, લીંડી પીપરના દાખલા નહીં બધા. ऐसे भगवान आत्मा अतीन्द्रिय सच्चिदानंद स्वरूप है, सत शाश्वत देह आदि जड़ से भिन्न और पुण्य पाप के राग के विकल्प से भिन्न है। आज भाई ने याद किया था, नारियल का नहीं याद किया था, भाई वहां दिया था ना, अभी बैठे थे तब नारियल का दृष्टांत दिया था। नारियल समझते हैं, श्रीफल होता है ना, भाव कर्म नो कर्म माटे। हाँ, में 4 भाग होते हैं। हाँ, श्रीफल में 4 भाग, एक काला, एक छिलके और एक काचली और एक काचली कोर की सूक्ष्म लाल छिलका और सफेद गोला, 4 बात होती है। भाई आज कहा था ना, दोपहर को आए थे तब याद किया था, आपने यह दृष्टांत दिया था। ऐसे यह शरीर है वो ऊपर का छिलका है और आत्मा में पुण्य और पाप, शुभ अशुभ, दया दान व्रत भक्ति का जो विकल्प उठता है और छिलके बिना की अंदर आत्मा चीज है वह अतीन्द्रिय आनंद का रस कंद, अतीन्द्रिय आनंद का स्वभाव रूप वस्तु, उसके अलावा जितना पुण्य पाप का शुभ अशुभ राग उत्पन्न होता है वह तो सूक्ष्म लाल छिलका है। टोपरा पाक करते हैं तो उसको घिसकर निकाल देते हैं। समझ में आया? आपकी वकीलात में ऐसा नहीं होता होगा क्या? वैसा यहाँ ऐसा कहने में आता है। भगवान आत्मा अंदर में आनंद स्वभाव है, परंतु अज्ञान के कारण, पुण्य और पाप के राग के वेदन के कारण उसको आत्मा का आनंद नहीं आता है, परंतु दुख रूप वेदन जैसे कच्चे चने में फीका वेदन आता है, वैसे राग द्वेष का वेदन कलुषित वेदन आता है। वह अपने सवेरे आ गया है, समझ में आया, परंतु उसको ख्याल नहीं। जितना हिंसा, झूठ, चोरी, विषय भोग, वासना, काम, क्रोध, मान, माया, लोभ का विकल्प राग उठते हैं और दयादान व्रत भक्ति पूजा का विकल्प उठते हैं, वह पुण्य है। ये पुण्य और पाप दोनों भाव आत्मा के आनंद स्वरूप से उल्टे भाव, ये कचाश है। जैसे छिलके में अंदर सूक्ष्म लाल छिलका है, वैसे भगवान आत्मा आनंद कंद ऊपर पुण्य पाप के राग की जो वृत्तियां हैं वे सूक्ष्म लाल छिलके जैसा दुख रूप भाव है। समझ में आया? उससे दुख रूप छिलके से हटकर, काचली कर्म से हटकर, पुण्य पाप के राग से हटकर अनंत आनंद गोला सच्चिदानंद स्वरूप सत नाम शाश्वत चिद यानी ज्ञान और अतीन्द्रिय आनंद उस ओर की अंतर्दृष्टि करके अनुभव नाम स्वभाव है, ऐसा अनुसरण करके होना, उसका नाम सम्यक दर्शन, ज्ञान और धर्म कहने में आता है। यह समझ में आता है या नहीं? यह दृष्टांत तो समझ में आया, दृष्टांत पर से सीधा समझ में आए। समझ में आया?
ऐसा प्रथम भान होता है। धर्म करने वाले को, धर्मी को ज्ञान ज्योति प्रकट होती है, इसमें पहले आ गया है ज्ञान ज्योति। मैं तो चिदानंद स्वरूप, चिदानंद, चिदानंद ज्ञान आनंद स्वरूप हूँ। चिदानंद अर्थात चिद, ज्ञान और आनंद ऐसी वस्तु हूँ। विकार, पुण्य, पाप, शरीर, वाणी का लक्ष्य, आश्रय, उसका आश्रय छोड़कर उसकी अपेक्षा कर, वस्तु का स्वरूप अतीन्द्रिय ध्रुव चैतन्य आनंद है, उसकी अपेक्षा कर जो अंतर में से आनंद का वेदन हो, उसका नाम धर्म की पहली सीढ़ी है सीढ़ी और शुरुआत कहने में आता है। इस धर्म में जन्म मरण मिटते हैं, समझ में आया। और जब राग द्वेष का, अज्ञान का नाश हुआ, ज्ञान में पूर्ण वितराग भाव प्रकट हुआ, तो उसको फिर जन्म मरण रहते नहीं। जैसे पक्का चना उगता नहीं, बोलने से उगता नहीं, मिठास देता है, वैसे भगवान आत्मा अतीन्द्रिय आनंद का स्वाद अनुभव देता है। राग द्वेष का, अज्ञान का नाश किया तो कच्चापन था और फीकापन था, वह चला गया, समझ में आया। धर्म करने वाले को पहले ऐसी चीज दृष्टि में आनी चाहिए। यहाँ तो पीछे की बात चलती है, पीछे जब वह साधु होता है ऐसे, ऐसे आत्मभान सहित બધા બેઠા હોય ને પેલા, એટલે એને પેલા દર્શન કેમ પ્રગટ થાય એ વાત કહી દે, પછી હવે સાધુનું એમ। राग द्वेष मेरा नहीं, अज्ञान का नाश किया। राग द्वेष विकल्प उठते हैं, वे मेरे नहीं, उससे पृथक अपना भान है, परंतु अभी राग द्वेष का अभाव नहीं हो गया। राग द्वेष का बिल्कुल अभाव हो जाए तो हाँ, वितराग आत्मा की दशा। ગયા બેન બેન ડાઉન થઈ ગયા, ઊંધું ગાલીને વાંચ્યા કરે છે, પૂછ્યું જોવે તો ખબર પડે ને। समझ में आया? એ હવે તમે ગયા હતા બેન, પાછું વાંચો, ફરીથી વાંચો। हिंसा, झूठ, भोग की वासना आदि का भाव ज्ञानी को भी आता है, समझ में आया। उसको नाश करने में जब साधु पद आता है, उसकी बात चलती है। मैं तो शुद्ध आनंद में लीन होता हूँ, पहले भान तो हुआ, पीछे अतीन्द्रिय आनंद में बहुत जम जाना, अंदर में जम जाना, गुम हो जाना, इतना वितराग, राग रहित भाव में लीन होना कि जिसको चारित्र स्वरूप में चरना, रमना, जमना, उसका नाम चारित्र कहने में आता है। भाई कहो, समझ में आता है? ऐसी चारित्र दशा जब होती है तो उसकी भूमिका में पर जीव को नहीं मारना, ऐसा एक विकल्प 28 प्रकार के हैं, ऐसा शुभ राग का भाव आता है, होता है। इतनी साधु पद की भूमिका की समाप्ति, सामग्री की पूर्णता कहने में आते हैं। क्या कहा? एक तो सम्यक दर्शन का भान है, उसके उपरांत सम्यक वेदन, उसके उपरांत स्वरूप में लीनता, वितरागता, चारित्र आनंद की उग्रता है, उससे साधु पद की स्वभाव की सामग्री कहने में आता है। ऐसी सामग्री में जब तक वे पूर्ण वितराग और सर्वज्ञ परमेश्वर न हो, तब उन्हें 28 मूल गुण अथवा राग आदि भाव, अहिंसा, सत्य, ब्रह्मचर्य भाव आता है। ऐसी दशा में पुरुषार्थ की कमजोरी है, ऐसा राग आता है। इस प्रकार का राग हो और आत्मा के दर्शन पूर्वक स्वरूप की रमणता हो, तो उसकी दशा को अहिंसक दशा कहने में आती है। अपने स्वरूप से च्युत हुआ, अभी वह बात नहीं कि अभी इतनी दशा हो तो उसको अहिंसक कहने में आता है। हिंसक की बात अभी आती है, यह हिंसक की बात है, समझ में आया? देखो, शुद्ध उपयोग के बिना नहीं होता ऐसे अप्रयत आचार, क्या कहते हैं? यहाँ से स्पष्टीकरण है। देखो, कहते हैं कि खाने पीने चलने में जो प्रमाद भाव आ जाए, समझ में आया? अपना स्वरूप का अनुभव पूर्वक चारित्र दशा है, उसमें આને લખી નાખો તમે, શુદ્ધોપયોગ વિનાની દશા છે ને, અપ્રયત દશા છે, વિકલ્પ દશા।
ઈ દોષ છે ચારિત્રનો. એટલે અપ્રયત એટલે શુદ્ધ ઉપયોગ વગરની દશા. હા, જો એમાં લખ્યું છે, વાંચો. તો શુદ્ધ ઉપયોગ વયો જાય તો અચ્છા શુદ્ધ પરિણતિ ચાલુ રહે પણ ઉપયોગ નથી એમ. હા, પણ શુભ ભાવમાં આવી ગયા ને, શુભ હા. ભાવ ઈ દોષ ને, ચારિત્રનો દોષ છે. હા. આહાર હોય, વિહાર હોય, શાસ્ત્ર લેખન હોય, બરોબર, ઉપદેશ હોય, ઉપયોગ વગરની દશાને શું કીધું? બોલો શું કીધું? અપ્રયત. અપ્રયત. અપ્રયત એટલે શું? ઈ આમાં આવ્યા ને એટલે હિંસામાં આવ્યા એમ કે પ્રવચન સારનું કરીએ છીએ ને એમાં આવે છે. शुद्ध उपयोग के बिना नहीं होता, अशुद्ध उपयोग के बिना नहीं होता ऐसा अप्रयत आचार. सोने में, खाने में, पीने में प्रमाद तीव्र हो जाए, तीव्र राग आ जाए, पर में और स्व में यथार्थ जैसी सावधानी हो ऐसी न रहे तो इस अप्रयत आचार के द्वारा प्रसिद्ध ज्ञात होने वाला अशुद्ध उपयोग का सद्भाव, वहां अशुद्ध व्यापार है, शुद्ध भूमिका की योग्यता, બીજું એમ સ્વપરમાં અસાવધાન, સ્વપરમાં અસાવધાન એટલે અપ્રયત. જેટલી જોઈએ ને એટલી નથી એમ, ઓછી છે. અને બીજું શું વાંચ્યું હમણાં થોડીક વાર પહેલા? शुद्ध भूमिका की योग्यता का जो व्यापार है उससे हटकर अशुद्ध व्यापार हो गया तो वह हिंसक ही है. यह अशुद्ध व्यापार हिंसा है. અશુદ્ધ પરિણતિ છે ને એ હિંસા છે. એટલે સાધુની અશુદ્ધ પરિણતિ હિંસા છે. અહીંયા સાધુની વાત કરે છે ને. સાધુની હોય કે બીજાની હોય, રાગની ઉત્પત્તિ થઈ એ જ હિંસા છે ને રાગની અનુત્પત્તિ છે એ અહિંસા છે. અને એને ભૂમિકાને યોગ્ય રાગની ઉત્પત્તિ થઈ ને તો એટલી હિંસા છે, અને શુદ્ધોપયોગ થાય તો એટલી અહિંસા છે. એને ઓલા શ્રાવક જેટલી હિંસા નથી હોતી મુનિરાગને, પણ છે તો ખરી ને અસ્થિરતાની. સંજ્વલનનો તીવ્ર કસાય હોય એને એટલે એટલા પૂરતી એને હિંસા છે. અશુદ્ધ ઉપયોગ છે ને એટલો શુદ્ધ ઉપયોગ નથી. એટલો શુદ્ધ ઉપયોગ હોય તો કેવડી થઈ જાય, બરોબર. એટલે શુભ અને શુદ્ધ ને સાથે રહેવામાં વાંધો નથી. શુભોપયોગ અને શુદ્ધોપયોગ સાથે રહેવામાં વાંધો નથી, પણ મિથ્યાત્વ અને સમ્યક દર્શન ને સાથે રહેવામાં વાંધો છે, બરોબર. એ બે વિપરીત થઈ ગયા. આ બે વિપરીત તો છે પણ સાથે હોય છે. જ્યાં સુધી સાધક દશા હોય ને ત્યાં સુધી હોય છે. સાધક બાધક દશા બે હોય. कौन सा जीव मरा अपने आत्मा की शांति का खून हुआ वह हिंसक है. सूक्ष्म बात है भाई. પોતે પોતાની જ હિંસા કરી એમ, પોતાની આત્માની શાંતિ હણાઈ ગઈ ને, કોઈ જીવ મર્યો ન હોય તોય હિંસા થઈ ગઈ એમ. ओके. यहाँ तो कहते हैं कि यहाँ अशुद्ध उपयोग, પાપ કોને કહે છે? સ્વરૂપમાંથી પતિત થાય ને એને પાપ કીધું અહીંયા. હા, બરોબર, લખી નાખો. સ્વરૂપમાંથી પતિત થાય એને પાપ કહેવાય. એટલે એમ કે પાપને તો પાપ સૌ કહે પણ પુણ્યને પણ પાપ વિરલા કહે કોઈ એમ. શુદ્ધ ઉપયોગમાંથી શુભ ઉપયોગમાં આવ્યો ને તો પાપ શું કહેવાય? કારણ કે સ્વરૂપમાંથી પતિત થઈ ગયો. यहाँ तो कहते हैं कि यहाँ अशुद्ध उपयोग किसको कहते हैं कि अपने आत्मा का सम्यक भान है, सम्यक दर्शन पूर्वक सम्यक स्वरूप में रमणता की चारित्र की दशा पूर्वक वितराग भाव पूर्वक पंचमहाव्रत का अहिंसा सत्य दत्त का विकल्प है. दत्त એટલે શું? અદત્ત છે, લીધા વગર લીધું હોય ને. हाँ, इतनी भूमिका तो शुद्ध परिणति रूप अथवा शुद्ध भाव रूप कहने में आता है तो शुभ राग, शुद्ध चारित्र सहित का शुभ राग है, लेकिन वो भूमिका के योग्य है, उससे शुद्ध व्यापार कहने में आया है. अरे रे, उस दशा को तो अहिंसक कहने में आते हैं. उससे आगे बढ़कर राग आ गया, आसक्ति हो गई. ऐसा करूं
ये लू भूमिका की योग्यता से आगे बढ़कर विकल्प राग की तीव्रता आ गई तो कहते हैं कि हिंसक है। अपना चैतन्य आनंद भाव प्राण ही हिंसा होता है। अपना चैतन्य आनंद प्राण शुद्ध नायक मूर्ति का भाव प्राण अंदर शुद्ध जीवन है। उसमें राग की तीव्रता आने से यह चैतन्य भाव प्राण का हनन होता है। ચૈતન્ય ભાવ પ્રાણ નું હનન ને એ હિંસા છે. એટલે આ લોકો બધા સામાયિક ને એ પ્રતિક્રમણ કરે ને એટલે એમ કે છ કાઈ ના કૂટામાંથી બચ્યા એમ છે, પણ છ કાઈ પોતે એમાં છ કાઈ માં આવી ગયો ને એનો કૂટો થાય છે એ એને નથી ખબર એમ. બરોબર, એટલે પેલા પોતાની અહિંસા થાય તો હિંસા કહેવાય. તમે મારો કે ન મારો, તમને પ્રમાદનો દોષ તો લાગે જ છે, હિંસાનો દોષ લાગે જ છે. બરોબર. 39 वर्ष हुए भावनगर में स्थानकवासी का मूल अपासरा है ना, गांव में स्थानकवासी का अपासरा उपवास तो हमेशा करते थे। 1 महीने के 4 उपवास तो हमेशा करते थे। उस वक्त तो हमेशा करते थे, हमको तो कुछ नहीं होता। लेकिन दूसरे एक भाई थे, नव दीक्षित थे, पोस्ट मास्टर थे, बाद में दीक्षित हुए। उनको ऐसी गर्मी लग गई तो वे ऐसा बोले, अरे निगोद के जीव का क्या होगा? ऐसा हो गया। एक निगोद का जीव है, आलू बटेटा है, उसमें एक शरीर में अनंत जीव है, ऐसा एक शब्द बोल गए। 1986 की साल की बात है। अरे निगोद का जीव का संसार में क्या होगा? मैंने पूछा क्या हुआ? अंदर से सहन नहीं हुआ। 118 डिग्री धूप थी, चैत महीना था और 1986 की साल, संवत 1986, ऐसी गर्मी लगी। वैसे तो पोस्ट मास्टर थे, एक ही पुत्र था, वह गुजर गया एकदम मोती जरा बुखार। જ્યાં ભાવમાં ઓલા વેશ્યાના પુત્ર હતા. અચ્છા. અને એ મિત્ર હતા આમના, અને ગુરુદેવ ચક્રવર્તીના ભાણેજ હતા, અને ઓલા બે વેપારીના દીકરા હતા, શાંતાબેન ને ચંપાબેન. એટલે એને આ વેશ્યાના દીકરા સાથે મૈત્રી હતી ને એ લોકોને ન ગમે, એટલે એ લોકોએ માયાચાર કર્યો ને એટલે બે સ્ત્રી થયા અને આ બે પુરુષ રહ્યા. નારાયણભાઈ નો ક્ષેમ ગુરુદેવ કરતાય વધારે હતો. ઘણી વાત ગુરુદેવ એને પૂછતા હતા અને ઘણી વાતનો એને ખ્યાલ આવી જતો હતો. એકવાર સ્વપ્ન આવ્યું ને કે ઓલા દિવ્ય ધ્વનિના વાજા સંભળાણા ગુરુદેવને, તો એને એમ કહી દીધું કે તમે તીર્થંકરની સભામાંથી આવ્યા હોય ને એવું લાગે છે. એટલે એને ભાસ થતો હતો એમ ગુરુના બહુ. અને પોતે છેલ્લે આપઘાત કરીને મરી ગયા. દીક્ષા એને છોડી દીધી હતી, મગજની અસ્થિરતા થઈ ગઈ હતી. છોકરાઓ એને પાણા મારીને એવું કરે. ગુરુદેવ કે આને પાણા મારોમાં, આ ભાવિનો ઊંચો જીવ છે. અને પછી એને આપઘાત કર્યો ને તો કાવસકની ભૂમિકામાં એ તળાવમાં ડૂબી ગયો. બહાર નીકળ્યા ને ત્યારે કાવસક કરેલા. એને કીધું આ લોજ કરે છે તો તમને દુઃખ થાય છે કે જેટલો રાગ છે ને શરીર પ્રત્યે એટલું દુઃખ છે, જેટલો વિતરાગ ભાવ છે એટલું દુઃખ ન થાય. રાગ નહીં થાય એટલે આ શરીરમાં એકત્વ જેટલું હોય એટલું દુઃખ થાય. मोती जरा बुखार आया। मोती जरा बुखार कहते हैं उस वक्त 1985 की साल में 125 रुपए की तनख्वाह थी। अभी तो 125 की कोई गिनती नहीं है। अभी 1000 की तनख्वाह हो तो 125 की तनख्वाह गिनी जाए। भाई वास्तव में तो 16 गुना हुआ, 16 गुना भाव बढ़ गया। उस वक्त के 100 रुपये और अभी के 1600 रुपये। उस वक्त वैराग्य हो गया तो नौकरी छोड़ दी, दीक्षित हो गए। उसमें गर्मी लग गई और बोले, अरे एक इंद्रिय जीव का यह संसार कब छूटेगा? आहा। मैंने पूछा क्या हुआ? दुख का ख्याल आ गया, बहुत दुख हो गया, सहन नहीं हुआ। यह तो साधारण ग्रहित मिथ्या दृष्टि की दशा थी। यह तो मुनि की दशा सम्यक दर्शन पूर्वक अंतर में चारित्र की रमणता हो, बाह्य में नग्न दशा होती है। उनको ऐसा प्रसंग बन जाए तो पानी लेने का भाव आ जाए, उसके लिए बनाया आहार ले, अथवा ऐसी कल्पना आ जाए कि अरे ऐसा हो तो ठीक है, ऐसा हो तो ठीक है।
छेद होता है। राग आया तो उसकी हिंसा होती है, आत्मा के चैतन्य प्राण की हिंसा होती है। गुणस्थान पतित हो जाए ना, गुणस्थान बदल जाए, समझ में आया? यहाँ तो भगवान समय समय का विवेक बताते। परमेश्वर के ज्ञान में सर्वज्ञ परमेश्वर एक समय में 3 काल 3 लोग जानने में आए हैं। कैसे? क्योंकि आत्मा में ज्ञान कहा ना, आनंद कहा ना, चने में मिठास कही, वैसे आत्मा में आनंद और ज्ञान परिपूर्ण भरा है। वस्तु शक्ति रूप, सत्व रूप, स्वभाव रूप, भाव रूप है। ऐसा सर्वज्ञ स्वभाव आत्मा का मूल है। यह सर्वज्ञ स्वभाव में एकाग्र होकर, अनुभव होकर, लीन होकर जब सर्वज्ञ शक्ति है वह व्यक्त प्रकट होती है, तब उसे 3 काल 3 लोग जानने में आते हैं। ऐसी पूर्ण दशा को परमात्मा कहते हैं। ऐसे परमात्मा को 3 काल 3 लोग जानने में आया। उसकी साधु पद की मर्यादा है, वह बात करते हैं। ऐसे लोग साधारण रूप से साधुपना मान ले, बाह्य से त्याग है, साधु हो, जोगी हो और जंगल में रहे, नग्न हो, ये साधु है। यहाँ तो ऐसा कहते हैं कि वह साधु है ही नहीं। समझ में आया? कितनी तो जैन के साधु संत ऐसा शब्द लगाते हैं ना, आध्यात्मिक संत, संत कोई है ही नहीं। सर्वज्ञ वितराग देव के सिवाय, उसके उत्कृष्ट, उसकी दृष्टि, उसके अनुभव सिवा कोई संत 3 काल में दूसरे स्थान में होता नहीं। समझ में आया? जिसकी दृष्टि में विपरीतता है वह पर को संत मानते हैं। भोपाल में बड़े अधिकारी है, उनके बंगले में ही ठहरे थे। गाना गाने का बहुत शौक था। 5-5 हजार 10-10 हजार आदमी इकट्ठे हो, वह करते करते अंदर में संत शब्द डाले। उसे कहा था, उज्जैन में एक सेठ था, उसे कहा था, आप कहते हो ऐसा नहीं है, आप पितराग मार्ग की बात करते करते यहाँ के संग बतलाते हो, वह वस्तु का स्वरूप नहीं है। समझ में आया? बाहर में ऐसा भजन गाए तो लोगों को समन्वय लागे। समन्वय समझ में आया? अपने में है वैसा पर में है, लेकिन ऐसा समन्वय होता नहीं। હજી તો બેન આ પહેલું સેન્ટેન્સ બી નથી આવ્યું. આવ્યું ને, પ્રમાદનું તો આવી ગયું, પણ કેટલું મોટું છે હજી તો. મને એમ છે 2-3 પ્રવચન જશે. હજી હવે તમારે બીજું કયું જોઈ છે? હવે એનું જે છેલ્લો પાર્ટ છે ને એ જોઈએ છે. હું એક કામ કરું છું, આ વાંચી અને પછી આમાંથી તમને પૂછું. એમની એના અક્ષર ઓલા લખેલા છે, શાસ્ત્રના અક્ષર ગાટા, તો એમાંથી જોઈ લ્યો. તમારે પેરેગ્રાફ જોઈ છે, ગાટા અક્ષર લખ્યા હોય તો. આમાં જાડા અક્ષર નથી લખ્યા, પણ ઓલું બ્રેકેટ કદાચ છે ને. એમ કીધું ભૂમિકાને યોગ્ય રાગ હોય ને તો એ હિંસા છે, અને એમાંથી વધી જાય ને તો એને ગુણસ્થાન બદલી જાય, નીચું ગુણસ્થાન આવી જાય છે. એટલે અહીંયા મુનિરાજની 4 ઈચ્છા બતાવી, પુણ્ય, પાપ અને આહાર ને પાણી. આહાર ને પાણી. એટલે પાણીમાં એ લોકો એક જ વાર પાણી પીએ ને એને તરસ બહુ લાગે તો એમ થાય કે પાણી હોય તો સારું, તો એ છેદ થઈ ગયો કહેવાય. જે પૂછ્યું છે ને આગળ કાઢીને જોઈ લો. अरे और जो शुद्ध उपयोग के बिना होते हैं ऐसे प्रयत आचार से प्रसिद्ध होने वाले शुद्ध ना એ પાછું ઈ નથી. પ્રયત શબ્દ આવ્યો તો એમાં ના, પણ એ પાછો 2-3 વાર આવે છે. નિષિધ્ય ને છોડવા યોગ્ય છે એમ જે છે ને એ વાળી છે. એટલે આ તો બસ 19મી આવી ગઈ, 200 તો ઓલું ક્યાં ગયું? અધૂરું છે. હા, આ તો પૂરું નથી. હવે તો 257 ને 58 પેજ આવી ગયું, પણ આ તો ટીકા પૂરી અને ભાવાર્થ તો છે જ નહીં આમાં, ને ટીકા પૂરી કરી નથી. ભાવાર્થ આપે છે આમાં છે, કોઈક જગ્યાએ હોય છે. તો આ ગાથામાં છે, બધી ગાથામાં ભાવાર્થ નથી હોતા.
આ છે ને આ વાળું લઈ લો, આ વાળું છે પ્રમત્વ प्रतिक्रमण जहर है, पाप लगे तो प्रायश्चित लेना, वह जहर है। शुभ राग है ना, विकल्प है ना, विकल्प की वृत्ति का उत्थान होता है, स्वरूप में वह चीज है। यहाँ कहते हैं कि उसकी मर्यादा में वह शुद्ध है, अहिंसक है, बंध नहीं, निर्लेप है। कौन सी सापेक्ष से बात चलती है समझना चाहिए ना, ज्યાં જ્યાં जे योग्य છે तहाँ समझ होती, एक ही तरह बात करते रहे तो नहीं चलता। यह तो वितराग मार्ग है, साधु नाम धारण करने वाले, ऐसा कभी सुना नहीं। वस्त्र पात्र रखे और माने कि साधु है। आहा, यह तो कहते हैं कि वस्त्र पात्र छोड़कर नग्न रहे और उसकी चारित्र दशा को 28 मूल गुण हो और उससे आगे बढ़ जाए तो हिंसा होती। समझ में आया? उससे बंद होता है। झूलते हुए कमल की भाषा देखो, जल में झूलते हुए मुनि तो जड़ की क्रिया से चलते हैं ना, वह जड़ की क्रिया है, अपनी क्रिया नहीं। मैं तो ज्ञान आनंद स्वभाव हूँ, ऐसे अपने ज्ञाता दृष्टा का भान रखकर 28 मूल गुण का विकल्प हुआ तो कहते हैं कि जल में झूलते हुए कमल की भांति, ऐसे कमल की भांति निर्लेपता की प्रसिद्धि है, मुनि को लेप नहीं लगता, ऐसी प्रसिद्धि होती। इसलिए उन सर्व प्रकार से अशुद्ध उपयोग रूप अंतरंग छेद निषेध्य है। हाँ, आ वाडू छे। उस कारण से अंतरंग में राग की तीव्रता का जाना, अग्नि, वायु, वनस्पति, शाता की सुख बुद्धि की थोड़ा आसक्त का भाव या आ जाए तो कहते हैं कि अंतरंग छेद है, वह निषेध्य है। जिन जिन प्रकार से उसका आयतन मात्रभूत पर प्राण व्याप्रोप बहिरंग छेद अत्यंत निषिद्ध है, उस कारण से कहते हैं अंतरंग छेद हुआ ना, उसमें जो बाह्य में छकाई की हिंसा आदि निमित्त है, उसका आयतन मात्र, निमित्त मात्र, स्थान मात्र, उपचार मात्र है, उसका बहिरंग छेद भी निश्चित है। बहिरंग छेद निश्चित है એટલે બહારની હિંસા તો પોતે કરી નથી શકતો, પોતાના અંતરંગ છેદમાં હિંસા થઈ, પોતાના સ્વરૂપથી પતિત થયો તો ઈ છે। મુનિરાજ વિહાર કરતા હોય ને રસ્તામાં એને ઓલું જીવડું આવી જાય પગ નીચે તો એને કઈ હિંસાનો દોષ નથી લાગતો, કારણ કે એ તો પોતાના સ્વરૂપમાં એને એકત્વ થઈ ગયું છે, શરીરની ક્રિયા હોય એનાથી એને વેદનાન વર્તે છે। બહારની જે હિંસા છે એ તો એના માટે કઈ કાર્ય કરી નથી, પણ અંતરંગમાં પોતે સ્વરૂપમાં નિશ્ચિત થાય છે ને એ છેદ છે, એટલે શુદ્ધ પરિણતિ રૂપ છે ને એનાથી વધી જાય તો ગુણસ્થાન ફરી જાય પછી, બરાબર? છઠ્ઠું સાતમું હોય અને પાંચમું આવી જાય એમ। उस कारण से कहते हैं अंतरंग छेद हुआ ना, उसमें जो बाह्य में छकाई की हिंसा आदि निमित्त है, उसका आयतन मात्र, निमित्त मात्र, स्थान मात्र, उपचार मात्र, उसका बहिरंग छेद भी निषिद्ध है। यहाँ अंतरंग निषिद्ध हुआ तो उसका भी निषिद्ध समझ लेना, बहुत सूक्ष्म बात है, ऐसा कभी सुना भी नहीं है। लो उसका भावार्थ, એનો ભાવાર્થ છે। ભાવાર્થ અત્યારનો અધિકાર સવાર કરતા જરી બીજો જાતનો છે। ભાવાર્થ સવારે તો સમ્યક દર્શનની પ્રધાનતા કથનથી ચાલે છે અને અત્યારે સાધુપણું, મોક્ષનું કારણ ચારિત્ર દશા, એના વિના મુક્તિ થાય નહીં। એ ચારિત્રનું આચરણ નિશ્ચય કેવું હોય, એમાં વ્યવહાર કેવો હોય એની વાત ચાલે છે, ભાવાર્થમાં છે। જુઓ, શાસ્ત્રમાં અપ્રયત આચારવંત શુદ્ધ ઉપયોગની 6 કાયની હિંસક કયો છે? શું કહ્યું? સાધુ થઈને એને યોગ્ય આચરણ ન કરતા અપ્રયત્ન આચાર એટલે પ્રમાદ આદિના આચરણ કરે તો તેને શુદ્ધ ઉપયોગી કયો છે, તેથી તેને 6 કાયનો હિંસક કયો છે। મુનિ થઈને 6 કાયનો હિંસક? હા, મુનિ નામ ધરાવે એને 6 કાયની હિંસા, રાગના પરિણામ તેને યોગ્યથી વધારે કરે, ભૂમિકામાં જે પ્રમાણે જોઈએ એમ ન હોય અને વધારે તીવ્ર રાગ કરે તો શુદ્ધ ઉપયોગી મેલા પરિણામ વાળો છે તો એ હિંસા જ કરે છે, 6 કાયની હિંસા કરનાર છે। અને પ્રયત્ન આચારવંત આત્માનું સમ્યક દર્શન ચારિત્રની વિતરાગ દશા અને એ પૂર્વક એના 28 મૂળ ગુણનો પંચમહાવ્રતનો વિકલ્પ આદિ હોય
એવાને શુદ્ધ ઉપયોગી કયો છે અને અહિંસક કયો છે. તેથી શાસ્ત્રમાં જે જે પ્રકારે 6 કાયની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો હોય, શાસ્ત્રમાં 6 કાયની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો હોય ત્યાં સર્વ પ્રકારે અશુદ્ધ ઉપયોગનો નિષેધ સમજવો. કે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્ય મારી ન શકે. તમે એમ કહો કે આ જીવને મેં માર્યો તો એનું આયુષ કર્મ ક્યાં ગયું એમ. જીવાડ્યો તો પણ એના આયુષ કર્મ થી જીવે છે, તમે ક્યાં એને જીવાડો. બસ કર્મમાં જે આવે છે ને કોઈ મારી નથી શકતો, જીવાડી નથી શકતો, ને માને ને તો એને પોતાને ભાવને હિંસા. ટાઈમ થઈ ગયો ને. 64 રુધિ ના નામ આવડે છે? 64 રિદ્ધિ મુનિરાજ ને પ્રગટ થાય ના 64 આ ગણધર ને હોય એ ખબર છે. હા, ઈ 64. પણ એટલે મને બધા નામ યાદ નથી, પણ હોય એટલી ખબર છે. એટલે આમ 8 હોય અને 8 ના ભેદ આવે ને એને 64 થાય છે. તો લખી લ્યો, લખવી હોય તો 64 રુધિ. પેલા 8 લખો. એટલે મુનિરાજ ની કે મુનિરાજ. વિદ્યા, બુદ્ધિ અને રિદ્ધિ ને સિદ્ધિ એટલા 4 ભેદ હોય. વિદ્યાધરો ને વિદ્યા હોય. લખી શકાય બેન, આટલું જલ્દી નો લખી શકાય. હજી હું લખાવતી નથી. મુનિરાજ નથી લખ્યું ત્યાં તો તમે. આ તો ભેદ બતાવું છું, વિદ્યા, રિદ્ધિ, શુદ્ધિ ને સિદ્ધિ નો એમ. તો બધા મુનિરાજના 64 રિદ્ધિ પ્રગટે નહીં. જેને કસાયની મનતા હોય ને એને પ્રગટે. વિદ્યા એ પ્રગટે ને એનો ઉપયોગ ન કરે એ લોકો તો પડી જાય એમાંથી. બરોબર. એક મિનિટ, વિદ્યા પેલું વિદ્યા કીધું એટલે વિદ્યાધર ને આકાશ ગમન વિદ્યા હોય, એને રિદ્ધિ નથી. બરોબર. રિદ્ધિ તો પોતાની કસાયની મનતા ને સાધના થી પ્રગટ થાય છે, એને રિદ્ધિ કહેવાય. અને ઓલાને તો વિદ્યા છે, એવી ભણીને કરી હોય એમ. એટલે વિદ્યા, બુદ્ધિ, બુદ્ધિ એટલે જ્ઞાન, અને રિદ્ધિ અને સિદ્ધિ. કેવળ જ્ઞાન છે ને એ સિદ્ધિ. આ બધી રુદ્ધિ કહેવાય. 63 હોય ને એને રુદ્ધિ કહેવાય. વિદ્યા અને રિદ્ધિ. રિદ્ધિ કશાની મંદતાથી થાય. હા. કેવળ જ્ઞાન છે એ સિદ્ધિ છે. વિદ્યા, રિદ્ધિ, સિદ્ધિ. સિદ્ધિ એટલે કેવળ જ્ઞાન. પેલા વિદ્યા પછી બુદ્ધિ બે. બુદ્ધિ, બુદ્ધિ એટલે જ્ઞાન. હા. વિદ્યાનું શું કીધું બેન તમે? વિદ્યા, વિદ્યાધર હોય ને એને આકાશ ગમન એ લોકો કરતા હોય ને તો એને વિદ્યા પ્રાપ્ત કરી છે એમ. એને કસાયની મનતાથી કે રિદ્ધિ નથી પ્રગટ થઈ. મુનિરાજ જે આકાશ ગમન કરે ને એને તો રિદ્ધિ પ્રગટ થઈ છે. બરોબર. એવું છે. 8 પ્રકાર છે. બુદ્ધિ પેલી બુદ્ધિ રિદ્ધિ છે. બીજી વિક્રિયા, ત્રીજી ચારણ. એટલે વિદ્યાના 8 ભેદ રિદ્ધિના. અચ્છા. મુનિરાજ ને રિદ્ધિ પ્રગટે છે ને એના. બુદ્ધિ, વિક્રિયા, ચારણ અથવા ક્રિયા. ચારણ અથવા ક્રિયા. અને તપ. વિક્રિયા, ચારણ એટલે કે ક્રિયા. ચારણ એટલે ક્રિયા. તપ, બળ. ઔષધિ. ઔષધિ એટલે એવી રિદ્ધિ પ્રગટ થાય. અને રસ. હા. અને ક્ષેત્ર. થઈ ગઈ 8. હા. હવે પેલી બુદ્ધિ રિદ્ધિ છે ને એના કેટલા ભેદ છે? 16 કીધા ને તમે? હે? 64 ટોટલ થાય ને. આ 8 છે ને મુખ્ય હોય. 8 ના પેટા ભેદ ગણો ને એટલે 64 થાય. બરોબર.
એમાં બુદ્ધિ છે ને એના 18 ભેદ છે. એ 18 લખો. કેવળ જ્ઞાન પેલી, પછી મન પર્યય, પછી અવધિ જ્ઞાન. એમાં ઓલા દેવ ને નારકી ને અવધિ જ્ઞાન હોય ને ઈ ન ગણાય આ રુધિમાં, કારણ કે એને ભવ પ્રત્યય છે. બરોબર. અવધિ જ્ઞાન, પછી બીજ બુદ્ધિ. બીજ બુદ્ધિ, કોષ્ટ બુદ્ધિ. બેન એક મિનિટ. અચ્છા, ચોથું શું કીધું? બીજ બુદ્ધિ. બીજ એટલે શું? એક બે એક ઓલું હોય ને બીજ પદ, એ સાંભળે ને તે આખો ગ્રંથ યાદ આવી જાય. કૃપાળુદેવ ને હતું ને આખો ગ્રંથ એને યાદ આવી જાય, બીજ બુદ્ધિ કહેવાય. પછી કોષ્ટ બુદ્ધિ. કોષ્ટ એટલે શું? કોઠારમાં કેમ બધી વસ્તુ હોય ને આપણે સંગ્રહ કરેલો હોય ને એમ જ્ઞાન એક જ હોય. જ્ઞાન વસ્તુ તો એના જુદા જુદા ગ્રંથમાં કેવા આધાર આપ્યા છે એ વસ્તુ. બેન કોષ્ટ, કોષ્ટ બુદ્ધિ એટલે કોષ્ટ એટલે હું કોઠાર. એટલે એક તમને આધાર આપે ને તો આ શાસ્ત્રમાં આમ છે, ઓલામાં આમ છે, ઓલામાં આમ છે, એમ બધું કે ને એને આખો કોઠાર ભરેલો કહેવાય. ભિન્ન ભિન્ન તત્વોના બધા બતાવે. પછી પદાનુસારીત્વ, પાદાનુસારીત્વ. શું કીધું એ? પાદાનુસારીત્વ. હું સમજાણું. પાદાનુસારીત્વ. પાદાનુસારીત્વ. દાયિત્વ. સારીત્વ. પાદાનુસારીત્વ એટલે પદ અનુસાર. પાદાનુસારી એટલે પદ અનુસાર. કોઈ પણ ગ્રંથ હોય ને એનો આગલો ભાગ, મધ્ય ભાગ, છેલ્લો ભાગ વાંચે ને તો આખો ગ્રંથ એને યાદ આવી જાય. એને પાદાનુસારીત્વ કહેવાય. એટલે પદ અનુસાર થાય. પછી સંભિન્ન શ્રોતૃત્વ. સંભિન્ન શ્રોતૃત્વ સાંભળવાનું. કર્ણ. હા, સંભિન્ન શ્રોતૃત્વ. એટલે શું એમાં? ચક્રવર્તીની સેના નીકળે ને, ચક્રવર્તીની સેના તો એના 96,000 સૈનિકો, એના પાયદળ, પછી એના ઘોડા, એના હાથી, એ બધા જુદા જુદા અવાજ કરે ને એ બધાને અલગ અલગ સાંભળે. બરોબર. પછી દૂર સ્વાદત્વ. શું? દૂર સ્વાદત્વ. દૂર સ્વાદત એટલે દૂર સ્વાદ ની ખબર પડી જાય. સાદત્વ. હા, સ્વાદત્વ. સોયજન દૂર વસ્તુ હોય ને તો એના રસ ને સ્વાદ લઈ શકે. શું દૂરની વસ્તુનું શું ખબર પડી જાય? તો યોજન આગી વસ્તુ હોય ને તો એના રસ ના સ્વાદ ની એને ખબર પડી જાય એમ. એટલે દૂર સ્વાદત્વ. આપણે ઘણી વાર ઘરે આવતા હોય ને પુડલા બનાવે તો નથી સુગંધ આવતી, એવી રીતે એને 100 યોજન દૂર હોય ને ત્યાંથી એને ખબર પડી જાય.
પછી દૂર સ્પર્શનત્વ, નવમું શું કીધું? દૂર સ્પર્શનત્વ, સ્પર્શ આ ચામડીનો સ્પર્શ છે ને, સ્પર્શ. પોતે અહીંયા હોય પણ આમ મેરુ પર્વત પાસે એમ આખો લાંબો હાથ કરીને એને અડી લે મેરુ પર્વત સુધી. દૂર સ્પર્શ પછી આખો શબ્દ નથી સમજાતો. નત્વ, સ્પર્શનત્વ, નત્વ. એટલે દૂરની વસ્તુને અહીંયા પોતે બેઠો હોય ને આમાં મેરુ પર્વત ને આ સુધી હાથ લંબાવીને એને અડી આવે. બરોબર. સહસ્ત્ર યોજન દૂર પદાર્થ હોય ને એને અડી શકે. પછી દૂર દર્શનત્વ, વિષ્ણુ કુમાર હતા ને એને ન કીધું ઓલા બીજા મુનિરાજે કે તમને આવી વૃદ્ધિ પ્રગટ થઈ છે, એટલે એને આમ હાથ લાંબો કર્યો તો મેરુ પર્વત સુધી લંબાઈ ગયો એનો હાથ. પછી દૂર દર્શનત્વ, જે ભરત રાજાને હતું, પોતાના 7મા માળની અગાસીથી સૂર્યમાં અકૃત્રિમ જીનબિંબ હતા ને એના દર્શન કરી લેતા હતા, એટલે દૂર દર્શનત્વ. પછી દૂર ઘ્રાણત્વ, સોયોજન દૂર હોય ને ત્યાંથી એને ગંધ આવી જાય એને. પછી દૂર શ્રવણત્વ, સહસ્ત્ર યોજન દૂર હોય ત્યાંથી એને શબ્દ સાંભળી શકે. પછી 10 પૂર્વ નું જ્ઞાન થાય. શું કીધું? 10 પૂર્વ નું જ્ઞાન થાય. આ બધા સમ્યક દ્રષ્ટિને જ વૃદ્ધિ હોય. 11 અંગ 9 પૂર્વ નું જ્ઞાન મિથ્યા દ્રષ્ટિ નું હોય. 10 પૂર્વ નું થાય ને એ સમ્યક દ્રષ્ટિ. પછી 14 પૂર્વ નું જ્ઞાન થાય. 10 પૂર્વનું જ્ઞાન. હા, પછી 14મું છે એ 14 પૂર્વનું જ્ઞાન. પંદરમું છે અષ્ટાંગ નિમિત્ત. ફરીથી અષ્ટાંગ નિમિત્ત. અષ્ટાંગ. હા, સૂર્ય ચંદ્ર હોય ને એના ઉપરથી બધું પોતે ભવિષ્ય જોઈ લે ને એનું નામ અષ્ટાંગ નિમિત્ત. પછી પ્રજ્ઞા શ્રમણત્વ. પ્રજ્ઞા શ્રમણત્વ. શ્રમણત્વ. વાંચ્યા વગર 12 અંગનું જ્ઞાન થઈ જાય. પ્રત્યેક બુદ્ધત્વ. પ્રત્ય બુદ્ધત્વ. ફરીથી કયો તો. પ્રત્યેક બુદ્ધત્વ. નથી સમજાતું. પ્રત્યેક. ઈ સમજાવ. પ્રત્યેક છે ને એટલે પ્રત્યેક. પછી આગળનું પ્રત્યેક બુદ્ધત્વ. હે, આ પ્રત્યે પછીનું આગળનું નથી સમજાતું. પ્રત્યેક બુદ્ધિ તો બુદ્ધત્વ. બુદ્ધત્વ. હા, સોરી, તમને ઘડી ઘડી કેવડાવું છું પણ નથી સમજાતું. કઈ વાંધો નહીં. ઉપદેશ વિના બોધ એને પ્રાપ્ત થઈ જાય, એને પ્રત્યેક બુદ્ધત્વ કહેવાય. અને વાદિત્વ વૃદ્ધિધારી. કેવા રુધિધારી? વાદિત્વ. વાદિત્વ.
એટલે શાસ્ત્રના અર્થ કરવામાં પ્રવીણ હોય. હમ. આ પ્રત્યેક બુદ્ધત્વનું શું કીધું? બોધ પોતાની મેળે પ્રાપ્ત થઈ જાય. બોધ ઉપદેશ આપ્યા વગર બોધ મળે. કોઈનો ઉપદેશ નહીં, ઈ પેલા એને બોધ થઈ જાય. અને વાદી તો હોય ને ઈ બીજાને વાદ વિવાદમાં હરાવે એવા શાસ્ત્રના અર્થમાં પરમ પ્રવીણ. બાકીની 7 રૂધિકાલ લખાવશે. ઓકે, જ્ઞાન છે સૂજે લોકાલોક સોવાણી મસ્તક સદા દેતો. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર.